પ્રાસંગિક વક્તવ્ય આપે શ્રી સુરેશ દલાલ. Honorable Vice President of India, Shri Bhairav Singh Ji Shekhawat, માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી. મને એક પ્રસંગ બરાબર યાદ છે. અમદાવાદમાં 10,000 માણસો હતા અને નરેન્દ્રભાઈનું કેળવે તે કેળવણી એ પુસ્તક બહાર પડ્યું. ત્યારે આ એક જ ચીફ મિનિસ્ટર એવા છે કે જેમણે પોતાના શિક્ષકોનું સન્માન કરેલું. અને નવલ કિશોર શર્મા રાજ્યપાલે કહ્યું કે મેં હજી સુધી આવા કોઈ ચીફ મિનિસ્ટર નથી જોયા. અને ખૂબીની વાત એ હતી કે એક એક શિક્ષકને નામથી ઓળખતા હતા અને શિક્ષકો એમને ઓળખતા હતા એ નોટોરિયસ વિદ્યાર્થી નહોતા એટલા માટે. તો આ નરેન્દ્રભાઈ હમણાં બહુ સરસ વાત કરી. ગઈકાલે આખી રાત એ ગિરનારમાં હતા સિંહ સાથે, લાયન્સ ક્લબમાં નહોતા. હા, એ બહુ મોટી વાત છે. અને મને તમે માનશો નહીં, મને અમદાવાદથી ફોન આવ્યા કે અમારે આવવું તો છે પણ અમે કેવી રીતે આવીએ. મેં કહ્યું ઇટ ઇઝ યોર ચોઇસ, કમ બાય પ્લેન ઓર કમ બાય ટ્રેન. એ લોકોને મારી ગાડી ભાડું જોઈતું હતું. એટલે નરેન્દ્રભાઈ કહ્યું તમારે એક જ જવાબ આપવાનો કે અમે પદયાત્રી તરીકે આવો તમે. હા, તો એ નરેન્દ્રભાઈમાં જે સેન્સ ઓફ હ્યુમર છે, ઓલવેઝ ઇઝ રાઇટ. અને એ નરેન્દ્રભાઈ જેમણે ઇમેજને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપીને, એટલે કે પાંખ આપીને ઉડવા માટે આકાશ આપ્યું, તે નવીનભાઈ દવે, મિત્ર ગોપાલ દવે, અંકિત ત્રિવેદી, કલાકાર મિત્રો અને મિત્રો. મને કોઈકે કહું હતું કે ઉપરાષ્ટ્રપતિ ગુજરાતી ભલે ના બોલતા હોય પણ સમજે તો ખરા જ છે. આમ પણ રાજસ્થાન અને ગુજરાત લગોલગ છે. રાજસ્થાન અને ગુજરાત મીરાને કારણે એકમેકમાં મર્જ છે અને એમાંથી તો ઈશ્વર ઇમર્જ થયા. આ મીરાને કારણે જ આ બધું થયું. અને આમ જો હળવી રીતે કહેવું હોય તો ગુજરાતમાં દાળ છે, રાજસ્થાનમાં દાલ બાટી છે. એ રાજસ્થાનના તેઓ શ્રી ચીફ મિનિસ્ટર હતા અને he has a clean, spotless political life since last 50 years. And spotless life એનો અર્થ એટલો જ, મીરાની પંક્તિમાં દૂજો ડાઘ ન લાગે કોઈ. આંખ આ ધન્ય છે, કાવ્ય સંગ્રહનું નામ. કાન પણ ધન્ય છે. તમે જે કવિતા અહીંયા સાંભળી, જે કવિતાનું પઠન થયું, આખા કાર્યક્રમની રચના એટલા માટે હતી કે નરેન્દ્ર મોદીની કવિતા શું છે. હું નરેન્દ્ર મોદી શું કામ કહું છું? આપણે તો એમ કહેવાય છે ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ, બાલમુકુંદ દવે. હવે કવિ થયા એટલે નરસિંહભાઈ મહેતા કહીએ છીએ, નરેન્દ્ર મોદી કહેવાય. આ તો આંખ આ ધન્ય છે. એ કોફી ટેબલ બુક ઓફ પોએમ્સ છે. ઘણા લોકો પેટ ચોળીને સૂળ ઊભી કરે છે, કાંઈ કારણ નથી. એ કે ભાઈ આ બહુ મોંઘો કાવ્ય સંગ્રહ છે. ધ બુક એઝ એ વેલ્યુ, નોટ એ પ્રાઇસ. આ પુસ્તકનું મૂલ્ય છે, એની કિંમત નથી હોતી. એ કિંમત જે રૂપિયા આના પાઈમાં ગણતા હોય, પણ જે લોકોએ ચેકબુક સિવાય કોઈ બુક જોઈ જ ન હોય એને ખબર શું પડે કે બુક એટલે શું. હા, હવે નરેન્દ્રભાઈ સાહેબ ઉઘડતે પાને અને છેલ્લે પાને એમના 2 વાક્યો છે અને 2 અંતિમોની વચ્ચે એ રહ્યા છે. એ કેટલી ખુમારીથી કહે છે, મારા ગુજરાતને પ્રેમ કરે તે મારો આત્મા, મારા દેશને પ્રેમ કરે તે મારો પરમાત્મા. હા,